નમસ્તે દર્શક મિત્રો, હું ગૌતમ ધાંધલિયા હિન્દ ટીવીના સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચાર શરૂ કરતા પહેલા મુખ્ય સમાચાર પર એક નજર। ગૌમાંસ પકડનારા ગૌરક્ષકો પર કસાઈઓનો હુમલો। લિંબાયત પોલીસ મથક સામે જ બની ઘટના। ફરિયાદ લેવામાં પોલીસના અખાડા। સુરતમાં આધાર કાર્ડની યોજના બની અદ્ધર યોજના। કાચબા ગતિએ ચાલતી કામગીરી સામે ઉભા થતા સવાલો। योजना भ्रष्टाचारीओ माटे रोकड़ी करवानो बनो आधार। પાંડેસરાના વડોદ ગામની ગટરમાંથી માનવ લાશના નાના ટુકડા ભરેલો થેલો મળી આવતા ચકચાર। પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો। ચોક વિસ્તારમાં ચોરોએ મારી ડબલ હેટ્રિક। 6 દુકાનોના તાળા તોડી 1.91 લાખની રોકડ રકમ ચોરી, તસ્કરો ફરાર। કેમેરામાં કેદ થયા તસ્કરો। અને તાપીમાં 14 વર્ષીય બાળકનું નાટકીય અપહરણ કરતાઓએ અપહરણ બાદ બાળકને છોડી દેતા પોલીસમાં સહિત લોકોમાં અનેક તર્ક વિતર્કો। લિંબાયત મીઠી ખાડીમાંથી ગૌરક્ષકોની બાતમીના આધારે પોલીસે 20 કિલો ગૌમાંસ સાથે 2 ખાટકીઓની ધરપકડ કરી હતી। જો કે આ ઘટના બાદ મીઠી ખાડીની 8 થી વધુ કસાઈઓ લિંબાયત પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા અને પોલીસ સ્ટેશનની સામે જ ગૌમાતાના રક્ષકને જાહેરમાં ઢોરમાર મારી પલાયન થઈ ગયા હતા। પોલીસ સ્ટેશનની સામે જ ગૌરક્ષકો પર થયેલા હુમલામાં પોલીસે ફરિયાદ લેવાનો ઇનકાર કરતા ગૌરક્ષકોમાં રોષ ફેલાયો છે। બુધવારે ગૌરક્ષકો પોલીસ સ્ટેશનની બહાર જ ધરણાનો કાર્યક્રમ આપી વિરોધ પ્રદર્શન કરનાર છે। લિંબાયત મીઠી ખાડી પાછળના આવેલ જમ હોટલ પાસેથી પોલીસે 20 કિલો ગૌમાંસ સાથે 2 ખાટકીની ધરપકડ કરી હતી। ગૌરક્ષકોની બાતમીના આધારે પોલીસે ગૌમાંસ પકડ્યું હતું। જો કે ગૌરક્ષકોએ ગૌમાંસ પકડી પાડતા મીઠી ખાડીના 7 થી 8 ખાટકીઓ લિંબાયત પોલીસ મથક દોડી આવ્યા હતા અને પોલીસ સ્ટેશનની બહાર જ ઉભેલા સુરેન્દ્રસિંહ દરબાર નામના ગૌરક્ષકને ઢોર માર માર્યો હતો। કાયદો અને વ્યવસ્થાને જાળવવાના પોલીસની સામે જ ગૌરક્ષક પર હુમલો થાય એ પોલીસ માટે શરમજનક કહી શકાય। એટલું જ નહીં, ગૌરક્ષકો જ્યારે પોલીસ મથકમાં આ હુમલા અંગે ફરિયાદ કરવા ગયા ત્યારે પોલીસે આંખ આડા કાન કરી ગૌરક્ષકની ફરિયાદ પણ લીધી ન હતી। પોલીસની આ કામગીરીથી ગૌરક્ષકોમાં રોષ ચરમસીમાએ પહોંચ્યો હતો। ગૌરક્ષકો જ્યાં સુધી હુમલાખોરો નહીં પકડાય ત્યાં સુધી પોલીસ સ્ટેશનની બહાર ધરણા કરવાની ચીમકી આપી હતી। લઈને મેં ગયેલા ગૌમાંસ પકડવા માટે લિંબાયત પોલીસની યાદમાં લિંબાયત પોલીસના હાથે લઈને ગૌમાંસ પકડવા ગયેલા જમજમ હોટલની પાછળ। ત્યાંથી 2 કસાઈ 20 કિલો ગૌમાંસ અને એક રિક્ષા પોલીસે જપ્ત કરેલી। એ રિક્ષા લઈને પોલીસ સ્ટેશનની અંદર આવ્યા ગૌમાંસ સાથે। એના પછી અમારો એક કાર્યકર્તા સુરેન્દ્ર દરબાર નામનો વ્યક્તિ બહાર ચાની હોટલ પર ચા લેવા ગયો। ચા લેવા ત્યાં ઉભેલો એટલામાં 15 થી 20 કસાઈનું ટોળું આવ્યો ફટકા હાથે અને અમારા સુરેન્દ્ર નામના ઈસમને કસાઈઓ માર્યો ત્યાં આગળ મૂઠ માર મારેલો છે પોલીસ સ્ટેશનની બહાર જ્યાં ચાની। એના પછી અમે પોલીસને લઈને ત્યાં ગયા સ્થળ ઉપર ચાની હોટલ પર પોલીસને બોલાવીને નહીં માણસ આપણો દોડીને પોલીસ સ્ટેશનમાં આવી ગયેલો। એના પછી પોલીસને લઈને તે જગ્યા પર ગયા। પોલીસ ગોહિલ સાહેબ ત્યાં આગળ ગયા સ્થળ પર ત્યાં માણસો જ નાખી ગયેલા એ લોકોના। નહીં નથી આવ્યા। મેં કહેવા છે કે ભાઈ હિન્દુત્વનું કામ કરે છે ગૌરક્ષાનું જે કાર્યકર્તાઓ એના લિંબાયત પોલીસની યાદમાં કમસે કમ આ એક વર્ષની અંદર 4 થી 5 વાર માર ખાવો પડ્યો છે। અને ગઈ ફેર જ્યારે રેડ મારી ત્યારે ગોહિલ સાહેબે ખુદ માર ખાધેલો છે। ગોહિલ સાહેબને ખુદ કસાઈઓ પથ્થર મારેલા। 20 કિલોની આજુબાજુ ઘાસ પકડાયેલો છે। 2 આરોપી પકડાયેલા છે અને નઈમ કરીને જે મેન આરોપી છે તે હજુ પોલીસે પકડ્યો નથી। અમે ગૌમાંસ પકડીને લાયા લિંબાયતમાંથી પોલીસ સ્ટેશનમાં મૂક્યા। પછી ચા લેવા ગયેલો એટલે ત્યાં 15 જણાનું ટોળું આવી અને અચાનક હુમલો કર્યો મારા ઉપર। કેમ કર્યો? એ આ ગૌમાંસ પકડી લાયા એના હિસાબે। અમે સેવાનું કામ કરીએ એટલે એમને તકલીફ હતી। એ 10-15 જણા તો મને એકલું ત્યાં હતો ચા લેવા ગયો હોટલમાં એટલે અચાનક પાછળથી હુમલો કર્યો। કઈ જગ્યાએ ગૌમાંસ પકડાયો? લિંબાયતમાં મસ્જિદની બાજુમાં સામેની ગલી। પોલીસ વાળા જ્યારે તમે પોલીસ સ્ટેશનમાં હતા ત્યારે પોલીસ વાળાએ કંઈ કર્યું તમારા હાથે કંઈ છોડાવવાની કંઈ કોશિશ કરી પોલીસ વાળા? ના, પોલીસ વાળાએ કંઈ નથી કર્યું। ના, ઓબ્જેક્શન બી નથી લીધું? ના, ઓબ્જેક્શન નથી લીધું હજી સુધી લીધું નથી। દેશના તમામ નાગરિકોને ઓળખ સાથે સુવિધા મેળવવાનો હક મળે તે માટે શરૂ થયેલી આધાર કાર્ડની યોજના સુરત શહેરમાં આધારના બદલે જાણે અદ્ધર તાળ બની ગઈ છે। આધાર કાર્ડ તૈયાર કરવા માટે જે કંપનીને કામગીરી સોંપવામાં આવી છે તે કામગીરી કાચબાની ગતિએ ચાલી રહી હોવાનો ગણગણાટ ધમવા લાગ્યો છે।
જ્યાં બીજી તરફ લોકોમાં આ આધાર કાર્ડ દલાલોના જીવનને જાણે આજીવિકાનો આધાર બની ગયો હોય વિશ્વાસ ના આવતો હોય તો જોઈ લો હિન્દ ટીવીનો આ ખાસ રિપોર્ટ। શું આધાર કાર્ડ યોજનામાં તંત્રને રસ નથી? લોકોની આધાર કાર્ડ યોજના સુરતમાં બની ગઈ છે અદ્ધર। કાચબા ગતિએ ચાલી રહી છે યોજનાની કામગીરી। બિન અનુભવી સ્ટાફ આપી રહ્યા છે લોકોને ઓળખ। લોકોનો આધાર કાર્ડ દલાલો માટે આજીવિકાનો બન્યો આધાર। છેલ્લા દશકામાં સરકારી તંત્રમાં ચાલતા કરોડોનો ભ્રષ્ટાચાર આપણી સમક્ષ આવ્યો છે અને જાણે સરકારી વિભાગમાં ગેરરીતિઓ હવે એક પેટર્ન બની ગઈ છે। ત્યાં ભારતીય નાગરિકોને ઓળખ સાથે સુવિધા આપનારો આધાર કાર્ડની યોજનાની ચાલતી કામગીરી સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી બાબુભાઈ કાપડિયાએ અનેક સવાલો ઊભા કરી દીધા છે। કેન્દ્ર સરકાર દ્વારા શરૂ થયેલી આ યોજનાને ગુજરાત સરકાર તેમજ વિભાગો દ્વારા નિષ્ફળ બનાવવા પ્રયાસો થઈ રહ્યો હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો। જે કંપનીને સુરતમાં આધાર કાર્ડ બનાવવાની કામગીરી સોંપવામાં આવી છે તે દેવ કંપની નક્કી કરેલા કમ્પ્યુટર કરતાં ઓછી સંખ્યાના કમ્પ્યુટર વડે કામ ચલાવી રહી છે અને તેમાં પણ ઓપરેટર કરનાર કર્મચારીઓ પાસે પૂરતો અનુભવ ન હોવાના કારણે યોજના કાચબા ગતિએ ચાલી રહી છે, જેના કારણે લોકોએ પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આખા દેશમાં આપી છે, તેમાં ગુજરાતના અમદાવાદના બી અમુક એજન્સી છે। કેન્દ્ર સરકારની યોજના હોવાને કારણે ગુજરાત સરકાર આ યોજનામાં રસ બિલકુલ લેતી નથી। તે બી સુરત મહાનગરપાલિકામાં જે આ યોજના ચાલે છે એ યોજના સિલ્વર ટચ કંપનીની દિલ્હી કેન્દ્ર સરકારે આપી છે। એના નીચે દેવ કંપની આ યોજના ચલાવી રહી છે। દેવ કંપની સાથે અને એની સાથે એક કરાર કોર્પોરેશનનો એવો થયેલો કે પહેલા વર્ષમાં 110 કોમ્પ્યુટર આપવા, પણ આજે 80-85 જ કોમ્પ્યુટર પર આ યોજના શરૂ કરેલી છે। આ યોજનાના જે કોમ્પ્યુટર ચલાવનાર ઓપરેટરો છે એ શીખાવ ઓપરેટર છે, એને પૂરો પગાર બી આપતા નથી અને એને ઓપરેટ કરતા બી કોમ્પ્યુટર આવડતું નથી। એવા ઓપરેટરો પાસે કામ લેવાના કારણે લોકો ફોર્મ ભરે છે, પણ જેટલી ધીમી ગતિથી કામ ચાલે છે। કેન્દ્ર સરકાર દ્વારા શરૂ થયેલી આધાર કાર્ડની યોજનાને વર્ષ 2015માં પૂરી કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે અને તે જ આધારે તમામ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। જ્યાં છેલ્લા એક વર્ષમાં 45 લાખની વસ્તી ધરાવતા સુરત શહેરમાં માત્ર ને માત્ર 2 લાખ કાર્ડની કામગીરી પૂરી થઈ શકી છે। આ શહેરની વસ્તી 45 લાખની વસ્તી છે અને એક વર્ષમાં ફક્ત ને ફક્ત 2 લાખ કાર્ડ ફોર્મ ભરાયા છે। જો 45 લાખની વસ્તી પ્રમાણે તો આ 20 વર્ષ સુધી આ યોજના ચાલે અને કેન્દ્ર સરકાર 2015માં આ યોજના પૂરી કરવા માંગે છે। ત્યારે કમિશનરશ્રીને મેં રિક્વેસ્ટ સાથે કહ્યું છે કે આનો નિકાલ 15 દિવસ મહિનામાં કરો, નહીં તો કોંગ્રેસ પક્ષ આ બાબતે રેલી કાઢી આવેદનપત્ર આપી અને લોકોને જાગૃત કરીને આ મુદ્દે કે કેન્દ્ર સરકારની યોજના હોવાને કારણે ગુજરાત સરકાર આમાં ડિલે કરે અને કેન્દ્ર સરકારનું ખરાબ લાગે, આ યોજના ફેલ જાય એવા હેતુથી આ ગુજરાત સરકાર નિર્ણય લે છે અને સુરત મહાનગરપાલિકા બી આ જે કૃત્ય કરી રહ્યું છે એને અમે વખોડીએ છીએ। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આધાર કાર્ડની કામગીરી કરવા માટે જુદી જુદી કંપનીઓને કામગીરી સોંપવામાં આવી છે અને પરિણામે હાલ તો રાજ્ય અને કેન્દ્ર સરકારની ચર્ચાચર્ચીમાં લોકો લાંબી લાઈનોમાં ઊભા રહી યાતના ભોગવી રહ્યા છે। ત્યાં બીજી તરફ આ યોજનાનો લાભ લોકો લે કે નહીં લે, પરંતુ આ યોજનાનો લાભ વિવિધ ઝોનોમાં બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળેલા દલાલો ઉઠાવી રહ્યા છે। હિન્દ ટીવી દ્વારા શહેરના ઝોનોમાં ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરવા મુલાકાત લેવામાં આવી ત્યારે આધાર કાર્ડના ફોર્મથી લઈને લાઈનોમાંથી રાહત મેળવવા સુધીની બાબતોમાં રીતસરનું કાળા બજાર થઈ રહ્યું હોવાનું માલુમ પડ્યું હતું। ફોર્મ હોવા છતાં લોકોને મળતા નથી અને ફોર્મ જોઈતા હોય તો આપી દો ગાંધીજીના છાપવાળી કડકડતી નોટો। ભાઈ, આ અમે નહીં કહી રહ્યા, પરંતુ આધાર કાર્ડ લેવા લાંબી લાઈનોમાં ઊભેલા લોકો પોતાની યાતના જણાવી રહ્યા છે। ત્યારે તમને પણ માલુમ પડી જશે કે આધાર કાર્ડ લોકો માટે નહીં પરંતુ આવા દલાલોની આજીવિકાનો હાલ તો આધાર બની ગયો છે। એ પાસેથી 60 રૂપિયા લીધેલા છે। ક્યારે લીધા હતા? અત્યારે જ હાલે સવારે। કોણ હોય છે અંદર? ઓફિસમાંથી લે છે કે બહારથી લે છે? અમુક એના અહીંયા એજન્ટો હોય, અમુક ઊભા રાખેલા હોય છે, એ લોકો લે છે। એ લોકો કેવા લાગે છે? નોકરિયાત લાગે છે કે નહીં? એમ જ એજન્ટો સાઈડ બિઝનેસ કરતા હોય બધા આવીને ઊભા રહી જાય છે। એ લોકો એમને શું કહે છે?
ફોર્મ ભરાવવું હોય તો આટલા પૈસા તમારે આપવા પડશે ને એવું બધું બોલે છે. તમે એને વાત કરી હતી કે ગવર્મેન્ટમાં ફ્રી સુવિધા મળે છે? હા, ગવર્મેન્ટની ફી સુવિધા મળે જ છે, પણ એ લોકો ફોર્મ 150 જ એવા આપે છે, પણ લોકોને પહોંચે છે કે નથી પહોંચતા એ કોને ખાતરી અત્યારે. હું ગરીબ લોકોના આવાસમાંથી આવેલો છું, કોસાળ આવાસમાંથી. એ લોકોના આધાર કાર્ડમાંથી એ લોકો ધક્કા ખાય છે. અહીંયા એ લોકોને ટાઈમ ઉપર ફોર્મ નથી મળતા. બધું આ કાર્યક્રમ બધું 2 નંબરથી ચાલે છે. આ બધા કાળા બજારિયા લોકોને લીધે આ બધું કાર્યક્રમ 100 રૂપિયામાં 50 રૂપિયામાં ફોર્મ વેચે છે. ગરીબ લોકોને ફોર્મ નથી મળતા. આ જોઈ લો, આ ભાઈ કેટલા ટાઈમથી ધક્કા ખાય છે. આ ભાઈ ધક્કા ખાય છે. આ ભાઈ ધક્કા ખાય છે. પૂછી લો એ લોકોને કેટલી રીતે ભોગવવું પડે છે. આના વિશે અમે એમ કરવામાં આવે, અમને બધાને તાત્કાલિક બધા કામ ધંધા મૂકીને આવેલા છે. બધાને ટાઈમ પ્રમાણે બધું કામ થવું જોઈએ. આધાર કાર્ડ કાઢવા માટે આવ્યો. કેટલા વાગ્યાથી કરાવ્યો? સવારથી. ને આ લોકો પૈસા માંગે છે? હા, 60 રૂપિયા મેં આપ્યા. કેટલા આપ્યા તમે? 12થી. અહીંયા 60 રૂપિયા તમે આપ્યા કેના માટે આપ્યા? હા, ફોર્મના. ફોર્મ અહીંયા નહીં વેચાતા હતા. શું કહે એ લોકો? કાળા બજારમાં ફોર્મ લીધું. એક તરફ કાચબા ગતિએ ચાલતી આધાર કાર્ડની કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, ત્યાં બીજી તરફ વચેટિયાઓ અને ભ્રષ્ટાચારી અધિકારીઓના પાપે લોકો સુધી સુવિધા મેળવવાના હક માટે રોકડી ચૂકવી રહ્યા છે. 2015માં પૂરી થનારી આ યોજના સાથે દેશનો સંઘ કાશીએ પહોંચશે ત્યારે પહોંચશે, પરંતુ હાલ તો કામગીરી કરનાર કંપનીઓ અને ભ્રષ્ટાચારી અધિકારીઓ આધાર કાર્ડ રૂપિયા કમાવાનો આધાર બની ગયો છે. કેમેરામેન નિકુંજ પંડ્યા અને હિરેન નિમાવત સાથે બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. પાંડેસરામાં એક ચોંકાવનારી ઘટનાએ લોકોમાં ભયનો માહોલ સર્જ્યો હતો. પાંડેસરા વડોદ ગામમાં આવેલ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના ગટરમાંથી 2 થેલા મળી આવ્યા હતા, જેમાં કોઈ અજાણ્યા ઇસમની ઘાતકી હત્યા કરીને તેની લાશના ટુકડા કરીને આ કોથળામાં ભરીને કોથળાને ગટરમાં નાખી દેવાયા હતા. આ હિચકારી ઘટનામાં પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ગત રોજ મોડી સાંજે 7 વાગ્યાના અરસામાં બમરોલીના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદરની ગટર લાઇનમાં 2 વિમલના કોથળા તણાઈ આવ્યા હતા, જેની શંકાના આધારે ચકાસણી કરતા તેમાંથી હત્યા કરેલી લાશના ટુકડા મળી આવતા ત્યાંના કર્મચારી ચોંકી ઉઠ્યા હતા. વિમલના 2 કોથળામાં લાશના ટુકડામાં અમુક અવશેષો હતા, જ્યારે ધડ, 2 હાથ અને 2 પગ ગાયબ છે. કોઈકે હત્યા કરીને લાશ ગટરમાં નાખી દીધી હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. આ મામલે પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી FSLની મદદ લીધી હતી. મહિલા હત્યા જેની થયેલી છે તે મહિલા છે કે પુરુષ તે પણ જાણવા મળ્યું નથી. પોલીસ DNA ટેસ્ટ કરાવશે. જોકે પોલીસે એવું પણ અનુમાન છે કે કોઈ પુરુષની જ લાશ હોય તેવી સંભાવના છે. ચોક બજાર ખાતે લાલ ગેટ પાસે રાત્રિ દરમિયાન આવેલા તસ્કરોએ એક સાથે 6 દુકાનોને નિશાન બનાવી હતી. આ 6 દુકાનોના તાળા તોડી તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો, જેમાંથી 3 દુકાનોમાંથી 1.91 લાખની રોકડ રકમની ચોરી કરીને ચોરો ફરાર થઈ જતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. આ 6 દુકાનો પૈકી એક દુકાનમાં CC કેમેરા હોવાથી પોલીસે ફૂટેજના આધારે અજાણ્યા ચોરી સમૂહની તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સોદાગરવાડમાં મ્યુનિસિપલ ક્વાર્ટર્સ સામે રહેતા આરિફ કાસમ હાટિયા પ્લાસ્ટિક અને ક્રોકરીનો વેપાર કરે છે. લાલગેટ પાસે મિલન ગ્લાસ નામની દુકાન આવેલી છે. રાત્રિ દરમિયાન ગમે ત્યારે કોઈ ચોર 3જા માળે છતનું પતરું ઊંચું કરીને દુકાનમાં પ્રવેશી ડ્રોવરમાંથી ધંધાના રોકડા 54,000 રૂપિયા ચોરી કરીને નાસી ગયો હતો. તેમની દુકાનેથી થોડા અંતરે આવેલ રાજેન્દ્ર દેસાઈના સુરત રંગૂન સ્ટોર પણ એવી જ રીતે પ્રવેશી 1.25 લાખ રૂપિયાની ચોરી કરીને નાસી છૂટ્યા હતા. થોડા અંતરે આવેલ વિનોદ હસમુખ મીઠાઈવાલાની દુકાનમાંથી રોકડા 12,000 રૂપિયાની ચોરી કરીને તસ્કરો ભાગી છૂટ્યા હતા. ઉપરાંત ત્યાં જ આવેલ દાઉદ કચ્છીની આશા સોડા, શશિકાંત માળીની ભારતી બેકરી અને યુસુફ કલામની રીચ લેડી નામની દુકાનમાં પણ તસ્કરો એવી જ રીતે પ્રવેશી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તસ્કરોને એ દુકાનમાંથી કોઈ માલમત્તા હાથ લાગી ન હતી. આમ કુલ 1.91 લાખ રૂપિયાની ચોરી કરીને તસ્કરો ત્યાંથી નાસી છૂટ્યા હતા. એકમાત્ર રીચ લેડી નામની દુકાનમાં CC કેમેરા લગાડેલા હતા. તેમાં આશરે 25 થી 30 વર્ષની ઉંમરના 3 અજાણ્યાઓ પેચ્યુ અને પરાઈ જેવા સાધનો લઈને ચોરી કરવા આવ્યા હોવાનું જણાઈ આવ્યું છે. પોલીસે આરિફ હાટિયાની ફરિયાદ લઈને ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. આદિવાસી વિસ્તાર ગણાતા એવા તાપી જિલ્લામાં પણ હવે હત્યા, લૂંટ, બળાત્કાર અને અપહરણના કિસ્સાઓ સામાન્ય થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. શહેરનું દૂષણ ધીરે ધીરે ગામડાઓ તરફ વળી રહ્યું હોય તેમ આવી ઘટનાઓ દિવસોના અંતે સાંભળવા મળે છે. ગત દિવસો દરમિયાન વાલોડના ડબલ મર્ડર કેસની ગુથ્થી હજુ પોલીસ સુલઝાવી શકી નથી, ત્યારે આજે વ્યારાના એક 14 વર્ષીય બાળકનું નાટકીય અપહરણ થતાં જિલ્લામાં ચર્ચાએ જોર પકડ્યું છે.
મંગળવારની સવારે લગભગ 10 વાગ્યાના અરસામાં શાળાએ જતો એક 14 વર્ષીય બાળકને કેટલાક અજ્ઞાત લોકોએ મારુતિ કારમાં જબરજસ્તી ઉઠાવી ગયા હતા અને સાંજે તે બાળકને ફરી એ જ જગ્યાએ છુટકારો થતા અનેક તર્ક વિતર્કોએ જોર પકડ્યું છે. ઉનાવાડીમાં રહેતા હિતેશભાઈ એ વ્યારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી કે તેમના છોકરા ભાર્ગવ ઉર્ફે ધન ધોરણ 8માં વ્યારા સબીધામમાં અભ્યાસ કરતા હોય તેઓ સવારના 10:15 વાગે સ્કૂલે જવા માટે નીકળેલા. દરમિયાન સ્વામિનારાયણ મંદિર પાસે સ્કૂલની બસ રાહ જોઈને ઊભા હતા ત્યારે એક મારુતિ ઓમની મરૂન કલરના અંદર 3 માણસો આવીને આ છોકરાને અંદર બોલાવી કઈ સુંગાડીને. હાલ પોલીસે અપહરણકારોના ચુંગલમાંથી છૂટીને આવેલા બાળક તેના વાલીઓના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. સાથે બાળકનો મેડિકલ રિપોર્ટ કરાવી નાકાબંધી કરી અપહરણકારોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ફોન નંબરની એમના ઘરના ફોન નંબરની માંગણી કરી તે છોકરાને નહીં આપતા તેને ધીક મુક્કીનો માર મારી પરત સાંજના પાછા જે જગ્યાએથી લઈ ગયેલા ત્યાં જ ઉતારી ભાગી ગયેલ છે. અપહરણ કરનાર તરફદારોની તપાસ કરવા માટે ગુજરાતના તમામ પોલીસ સ્ટેશનમાં વાયરલેસથી જાણ કરી દેવામાં આવી છે અને નાકાબંધી કરવામાં આવેલી છે. તથા જે આ છોકરાને અપહરણ કરી લઈ જનાર તેમાં છોકરાએ જવાબમાં લખાયેલ છે કે એક જાડો સરખો દાઢીવાળો માણસ હતો, બીજાએ હાથ ઉપર છૂનવું કરાવેલું હતું ને 3 ઈસમો એમને લઈ ગયેલા. તો તેમાં એમને જે કઈ પ્રવાહી સુંગાડેલું તે બાબતે તેમની છોકરાને ઘરે પરત આવી જતા તેમની મેડિકલ કરાવવામાં આવેલ છે. એમને કઈ દવા સુંગાડવામાં આવેલ છે એ ડોક્ટર સાહેબના સર્ટિફિકેટ પછી. આ ઘટનાને પગલે નગરમાં અનેક તર્ક વિતર્કો ઉઠવા પામ્યા છે અને સામે પોલીસ માટે પણ અનેક પડકારજનક સવાલો ઊભા થયા છે. શું આ બાળકનું ખરેખર અપહરણ થયું છે કે આ બાળક દ્વારા ઊભું કરાયેલું માત્ર આ નાટક છે? અપહરણકર્તાઓ બાળકને જે જગ્યાએથી અપહરણ કરી ગયા હતા તે જ જગ્યાએ પાછો કેમ તેને છોડી ગયા? અપહરણકારો કોણ હોઈ શકે? શા માટે અપહરણ કરાયું? જેવા અનેક સવાલોની વચ્ચે પોલીસે તબક્કાવાર અપહરણકર્તાની શોધખોળ આદરી છે. ધવલ દરબાર, હિન્દ ન્યૂઝ, તાપી. પોતાના મોશોક પૂરા નહીં કરતા ચોરીના રવાડે ચડેલા એક વાહન ચોરને ડીસીબી પોલીસે પકડી પાડીને જેલના હવાલે કર્યો હતો. માંદરવાજા રિંગ રોડ પાસે રહેતો અને મૂળ મહારાષ્ટ્રના 40 વર્ષીય સવરખાન શેરખાન પઠાણને ડીસીબી પોલીસે માંદરવાજા ખાતેથી ઝડપી પાડ્યો હતો. આ બાઇક ચોર પાસેથી પોલીસે GJ5 GE 7366 નંબરની 15,000ની બજાજ ડિસ્કવર બાઇક કબજે કર્યું હતું. આરોપીની પૂછપરછ કરતા તેણે કબૂલ્યું હતું કે તેણે ઉધના અને સલાબતપુરામાંથી વાહનોની ચોરી કરી છે. ભારતના રાષ્ટ્રીય પર્વ 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા દ્વારા ચોક બજાર રંગ ઉપવન ખાતે પ્રાથમિક શાળાના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓની વચ્ચે વેશભૂષા સ્પર્ધા યોજવામાં આવી હતી. 22મી જાન્યુઆરી યોજાયેલી વેશભૂષા સ્પર્ધામાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. રાષ્ટ્રીય પર્વ નિમિત્તે યોજાયેલી આ સ્પર્ધામાં બાળકોએ દેશની આઝાદી માટે પોતાના જાનની આહુતિ આપનાર ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, રાણી લક્ષ્મીબાઈ જેવા લડતવીરોના પોશાકમાં ભાગ લીધો હતો. સ્પર્ધાના અંતે વિજેતા વિદ્યાર્થીઓને સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ તેમજ અન્ય મહાનુભાવો દ્વારા ટ્રોફી તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. સ્પર્ધામાં પ્રથમ વિજય વ્યાસ આજરવી, દ્વિતીય બ્રહ્મભટ્ટ જેનિસ, તૃતીય સોની કૃષ્ણા આશ્વાસન ટ્રોફી લોટવાલા મનાલીને એનાયત કરવામાં આવી હતી. मजदूरों और गांव के लोगों को एक सूत्रता में बांधकर लड़ेंगे. लोगों की एकता, जागृति और धरती माता की रक्षा के लिए मैं अपनी जान भी दे दूंगा. શહેરના ગોપીપુરા વિસ્તારમાં આવેલ એક કારખાનામાં ફરજ બજાવતા નોકરે શેઠની નજર ચૂકવી પોલીસ માટે આવેલ સોનાના ડાયમંડ સેટની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ ડાયમંડ સેટ ₹1,75,000 હોવાનું જાણવા મળ્યું છે. અંબાજી રોડ હવાડિયા ચકલામાં રહેતા અને ગોપીપુરા આમલીરામ યાકુબભાઈ મુનાફીની શેરી
સોની કોમ્પ્લેક્સમાં કારખાનું ધરાવતા યુસુફ ઇસ્લામીની સોનીને ત્યાં મૂળ પશ્ચિમ બંગાળના કોલો ભાટિયા ગામના રહીશ ઇમરાને, જેના પૂરા નામની જાણ હતી, તેણે યુસુફને ત્યાં પોલીસ કામ માટે સોનાના ડાયમંડ સેટ આપ્યો હતો. જે નોકરે ઘરમાંથી સોનાના ડાયમંડ જેટલ બ્રેસલેટ તથા સોનાની ડાયમંડ જડેલ 2 બુટ્ટીઓ, જેનું કુલ્લે વજન 35,320 ગ્રામ, જેની કિંમત ₹1,75,000ની ચોરી કરી ફરાર થઈ જતા છેવટે માલિકે અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ ઇન્સ્પેક્ટર કુકાણીએ વધુ તપાસ હાથ ધરી છે. શહેરના અડાજણ વિસ્તારમાં રહેતી 5 સંતાનોની માતા ઝેર પીધેલી હાલતમાં મળતા અનેક તર્ક વિતર્કો ઉઠ્યા છે. અડાજણમાં શુભલક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહેતી કુમારી દેવી મહારાણાએ સોમવારે સાંજે પોતાના ઘરમાં ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવી હતી. કુમારી દેવીને સંતાનમાં 3 પુત્રી અને 2 પુત્ર છે. તેણીના પતિ રિક્ષા ચલાવી પરિવારનું પેટ્યું રળે છે. ત્યારે કુમારી દેવીએ કયા કારણસર જેપી આત્મહત્યાની કોશિશ કરી તે અંગે જાણી શકાયું નથી. આ બનાવ સંદર્ભે અડાજણ પોલીસે તપાસ હાથ ધરી છે. દારૂના દૈત્યએ એક શ્રમજીવીની જિંદગી ખરાબ કરી નાખી છે. દારૂની કુટેવ છોડાવવા આ શ્રમજીવીએ ઘણા પ્રયાસો કર્યા, પરંતુ દારૂની આદત નહીં છૂટતા માનસિક સંતુલન ગુમાવી શ્રમજીવીએ ઝેરી દવા પી જિંદગીનો અંત આણવાનો પ્રયાસ કર્યો હતો. ઓલપાડ જિલ્લાના આદમળિયા ગામે રહેતા 40 વર્ષીય જગદીશભાઈ પ્રેમજીભાઈ પટેલની દારૂની લત છૂટતી નથી. ખેતી કામ કરી 2 સંતાનો સહિત પરિવારનું ગુજરાન ચલાવતા જગદીશભાઈ ક્યારેક દારૂ પી લેતા હતા, પરંતુ હવે દારૂ પીવું તેમના માટે રોજનું થઈ ગયું હતું. દારૂની કુટેવ છોડવા તેણે સર્થક પ્રયત્નો કર્યા હતા, પરંતુ દારૂ તો તેમનાથી ન છૂટ્યું, પરંતુ દારૂ જગદીશભાઈના જીવનનો અંત આણીને ઊભો હતો. કમરતોડ મોંઘવારીમાં દારૂ પાછળ રૂપિયા વેડફાવાતા જગદીશભાઈ આર્થિક રીતે પડી ભાંગ્યા હતા. શું કરું શું ન કરુંના વિચારો સાથે તેઓ માનસિક રીતે હતાશ થઈ ગયા હતા અને સોમવારની રાતે જિંદગીથી કંટાળીને ગુસ્સામાં ઝેરી દવા ન પીવાનું કરી બેઠા હતા. દારૂની કુટેવ ન છૂટતા આપઘાતનો રસ્તો અપનાવનાર જગદીશભાઈ તો હાલ સિવિલમાં સારવાર હેઠળ છે. તેમનો જીવ તો હાલ બચી ગયો છે, પરંતુ હજી એ સમાજમાં દારૂડિયાઓની કમી નથી. ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ માત્ર કાગળ પર જ છે. દારૂડિયાઓને જ્યારે દારૂ જોઈએ તો તેઓ ગુજરાતના કોઈ પણ ખૂણામાંથી દારૂ આસાનીથી મેળવી શકે છે, પરંતુ ગુજરાતની સરકાર અને આંધળી પોલીસને જ દારૂના અડ્ડાઓ આંખની સામે હોવા છતાં દેખાતા નથી. સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોન વિસ્તારના રાજીવનગર ઝૂંપડપટ્ટીમાં મિલકતદારો દ્વારા સ્વૈચ્છિક ડિમોલેશન હાથ ધરાયું હતું. અશ્વિની કુમાર રોડ પર આવેલી રાજીવનગર ઝૂંપડપટ્ટીના સંખ્યાબંધ મકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. હાલ રાજીવનગરમાં ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે. નર્મદ યુનિવર્સિટીની અલગ અલગ 11 ફેકલ્ટીઓના ડીન અને અધર ડીનની થનારી ચૂંટણીમાં 7 ફેકલ્ટીના ડીન અને અધર ધેન ડીનની બિનહરીફ બન્યા બાદ બાકી રહેલા 4 ફેકલ્ટીમાં ઉમેદવારી ફોર્મ રદ થતાની સાથે જ બખેડો ઊભો થયો હતો. વીર નર્મદ યુનિવર્સિટીના 11 ફેકલ્ટીના ડીન અને અધર ડીનની આગામી 28મી જાન્યુઆરીના રોજ ચૂંટણી યોજાનાર છે, જેમાં મંગળવારે ઉમેદવારી ફોર્મની ચકાસણીમાં મેનેજમેન્ટ ફેકલ્ટીમાંથી કલ્પેશ રાવળનું ફોર્મ રદ થતાં યુનિવર્સિટીમાં હંગામો મચાવી દીધો હતો. સોમવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો, જેમાં 7 ફેકલ્ટીના બિનહરીફ વિજેતા જાહેર થવાની ચર્ચા હતી. જોકે મંગળવારે ફોર્મ ચકાસણીના દિવસે જ મેનેજમેન્ટ ફેકલ્ટીના અધર ડીન તરીકે ઉમેદવારી ફોર્મ ભરનાર કલ્પેશ રાવળનું ફોર્મ રદ થઈ જતા યુનિવર્સિટીમાં ધાંધલ ધમાલ મચી હતી. ફોર્મ કયા કારણસર રદ થયું તે માટે કલ્પેશ રાવલે પિત્તો ગુમાવી દીધો હતો અને ફોર્મ ચકાસણી કરનારાઓ સાથે જીબાજોડી કરતા દેખાયા હતા. જૂની ચલણી નોટોના બદલામાં નવી ચલણી નોટો આપવાના બહાને માન દરવાજાની ત્રિવિધ ચેમ્બરમાં આવેલી બેંકની બહાર ઊભા રહેલા એક શખ્સે વૃદ્ધના હાથમાંથી 5 લાખની રકમ લઈને ફરાર થઈ ગયો હતો અને ફરીવાર એ જ બેંકની બહાર છેતરપિંડીના ઈરાદે ઊભેલા શખ્સને ડીસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો અને ચોરી તથા છેતરપિંડીનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી. 2 મહિના અગાઉ NKGSB બેંકમાં ₹5 લાખ ઉપાડી એક વૃદ્ધ બેંકની બહાર નીકળ્યો હતો. તે વખતે પકડાયેલા શખ્સે પોતાનું નામ અમિત અગ્રવાલ આપ્યું હતું અને જૂની નોટોની બદલીમાં નવી નોટો આપવાનો વિશ્વાસ કેળવી વૃદ્ધ પાસેથી 5 લાખની રકમ લઈને નાસી છૂટ્યો હતો. આ બનાવમાં સલાબતપુરા પોલીસમાં વૃદ્ધની ફરિયાદના આધારે ગુનો દાખલ થયો હતો. ત્યારે ગત રોજ પણ વૃદ્ધની જેમ અન્યની સાથે છેતરપિંડી કરવા આવતા શખ્સને ડીસીબીએ ઝડપી લીધો હતો. તેમજ પકડાયેલા શખ્સનું નામ અરુણ શિવકુમાર અગ્રવાલ છે અને એમ્બ્રોઇડરીનો વ્યાપાર કરે છે. હાલમાં ડીસીબીએ તેની ધરપકડ કરી
આવતીકાલે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. રિમાન્ડ દરમિયાન 5 લાખની રકમ રિકવર કરવાની પણ કોશિશ કરશે. તેણે છેતરપિંડી કરવા પાછળનું કારણ દેવું વધી જવાનું જણાવ્યું હતું. સલાબતપુરામાં 2 મજૂરો વચ્ચે બોલાચાલી થતા મામલો બીચક્યો હતો અને જોતજોતામાં બંને વચ્ચે છૂટા હાથની મારામારી થવા લાગી હતી અને અચાનક જ મજૂરના ગુપ્તાંગ ભાગ પર જોરથી લાત વાગી જતા તે ત્યાં જ ઢળી પડ્યો હતો અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનામાં સલાબતપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ તથા હોસ્પિટલ સૂત્રો પાસેથી જાણવા મળતી હકીકત પ્રમાણે ભાટેનાના શિવશંકર સોસાયટીમાં રહેતા અને સબ્બીર ભાટી ટેમ્પોમાં રિંગ રોડ ઉપર પોટલા ઉચકવાનું કામ કરતો 40 વર્ષીય ઓમકાર રામકુમાર ગુપ્તા ગત બપોરે રિંગ રોડની રિજન્ટ માર્કેટ પાસે અચાનક બેભાન થઈ ગયો હતો. 108 એમ્બ્યુલન્સ મારફત નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયેલા ઓમકારનું મોત નીપજ્યું હતું. ઓમકારને સારવાર માટે લાવનાર સુશીલે પોલીસને જણાવ્યું હતું કે ઓમકાર અને સબ્બીરનો પોટલા ઉચકવાને લઈને ઝઘડો થયો હતો. બંને વચ્ચે સામાન્ય ઝપાઝપી થઈ હતી. લોકોએ બંનેને છૂટા પાડવા સબ્બીર જતો રહ્યો હતો. થોડી ક્ષણો બાદ ઓમકાર બેભાન થઈ ઢળી પડ્યો અને તેને નવી સિવિલ હોસ્પિટલમાં લવાયો હતો. તબીબને ઓમકારના શરીરે બાહ્ય ઈજાઓના નિશાન તો મળ્યા ન હતા, પરંતુ ગુપ્ત ભાગે ઈજા થવાને કારણે તેનું મૃત્યુ થવાની શક્યતા વ્યક્ત કરી હતી. મારામારી દરમિયાન સબ્બીરે ઘૂંટણ વડે ઓમકારને મારતા તેનું મૃત્યુ થયાની ખબર સલાબતપુરા પોલીસને થતાં પોલીસ પણ હોસ્પિટલમાં ધસી આવી હતી. તે સાથે જ પોલીસે સબ્બીરને પણ ઝડપી લીધો હતો અને મોડી રાત્રે પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. वाले में अकेला था वो. मारने वाले कितने थे? कहाँ से आए थे? वो गाड़ी में साथ ही थे, ड्राइवर था गाड़ी का. उसी गाड़ी का ड्राइवर था जो खाते पर से जो मारा क्यों? क्या वजह क्या है? वजह बस वही फोन किया था. उसके बाद वो बोले कि यही आप अपने में ही से कोई फ़ोन कर दिया और तो उसके बाद बोलने लगे, तो उसके बाद उसको ख़राब लग गया ड्राइवर को. और ये ओमकार भाई बोले कि तुम अपना काम करो, तुम क्यों यहाँ माल जमा रहे हो? तो उसके बाद उसने मारना शुरू कर दिया. क्या वजह थी? क्या थी जो मारा उसको? ड्राइवर आराम कर रहा था. बोलो ड्राइवर आराम कर रहा था. वो क्या ड्राइवर नहीं आराम कर रहा था. ये आराम, जब मास्टर का फ़ोन आया तो उठ के काम करने लगे ओमकार नाथ. उसके बाद इन्होंने बोला कि कितने लोग थे मारने वाले? मारने वाला अकेला था. वही अकेला. किससे मारा था? हाथ से मार रहा था. उसके बाद लात चलाया पोते पर, ठूसा मार दिया पेट में 1-2. उसके बाद ये भगे बाहर, तो मार्केट से बाहर. कौन से हथियार से? શહેરની ભીડભાડવાળી જગ્યાઓ પર મહિલાઓના ગળામાંથી સોનાના ચેન તોડવાના બનાવો છેલ્લા ઘણા દિવસોથી પ્રકાશમાં આવ્યા છે. ત્યારે આવી જ ઘટના કતારગામના શાક માર્કેટમાં બનવા પામી હતા, જેમાં ભીડનો લાભ લઈને સોનાનો અછોડો તોડીને ભાગતી 2 મહિલાઓને લોકોએ પકડીને કતારગામ પોલીસને હવાલે કરી હતી. ધ્યાનથી જુઓ આ 2 મહિલાઓને. તેમને જોતા જ તમને તેમના પર દયા આવી જશે, પરંતુ આ 2 મહિલાઓએ જે કૃત્ય કર્યું છે તે ખૂબ જ નિંદનીય છે. જી હા, માનવામાં નહીં આવતું હોય તો સાંભળો આ 2 મહિલાઓએ કરેલા અપરાધની કહાની. સમગ્ર ઘટનાની વિગત કંઈક એવી છે કે કતારગામ સીતારામ ચોક નંદનવન સોસાયટીમાં રહેતા પ્રીતિબેન ગતરોજ સાંજે કતારગામના સીતાનગર ચોક ખાતે શાક માર્કેટમાં શાક ખરીદવા ગયા હતા. તે દરમિયાન તેમના ગળામાં પહેરેલી સોનાની ચેન પર હાથ ફેરો કરવા આવેલી 2 મહિલાઓએ સોનાનો અછોડો તોડીને ભાગવાની ફિરાકમાં હતી. તે દરમિયાન અચાનક જ પ્રીતિબેને અછોડો તૂટ્યાની જાણ થતાં તેમણે બૂમાબૂમ કરી હતી અને ડરીને ભાગવા જતી આ 2 મહિલાઓને લોકોએ પકડી પાડી હતી અને પોલીસને જાણ કરતા ઘટના સ્થળે આવેલી પોલીસે બંનેની અટક કરી હતી. આ ચોરી કરવા પાછળ આ 2 મહિલાઓનું જ દિમાગ છે કે પછી તેમને આવું કરવા માટે મજબૂર કરવામાં આવે છે? તેવા અનેક પ્રકારના સવાલોના જવાબ હાલ પોલીસ શોધી રહી છે. કેમેરામેન નિકુંજ પંડ્યા સાથે બ્યુરો રિપોર્ટ, હિન્દ ન્યૂઝ, સુરત. ખેલ મહાકુંભ 2012-13 અંતર્ગત અડાજણ પાટિયા ખાતે આવેલી રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત શહેર ઝોન કક્ષાની રમતોના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ ખેલ પ્રત્યે પોતાની રુચિ વ્યક્ત કરી હતી.
ભરૂચ શહેરમાં ચોરી અને લૂંટનો ગ્રાફ દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે લિંબાયતના વૃંદાવન નગરમાં એક મકાનનું તાળું તોડી તસ્કરો રૂપિયા 34,800ની મત્તા પર હાથ ફેરો કરી પલાયન થઈ ગયા હતા। તસ્કરો ઠંડીનો લાભ ઉઠાવી શહેરમાં ચોરીની તરખાટ મચાવી છે। લિંબાયત વિસ્તારમાં આવેલી વૃંદાવન નગર સોસાયટી ખાતે રહેતા હરેશભાઈ કાયસ્થના ઘરે તસ્કરો ઘરના દરવાજાનો નકુચો તાળા સાથે તોડી ઘરમાં ઘૂસી કબાટનું હેન્ડલ તથા તિજોરી તોડી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ 34,800ની મત્તા પર હાથ साफ કરી ગયા હતા। हरीश भाई चोरी कहाँ हुई है, क्या गया? सोने की बुट्टी और 3 पायल और 5,000 कैश। कहाँ हुई ये चोरी, कौन सा? वृंदावन सोसाइटी। तो कितने घरों में चोरी हुई है? 4 घर में। 4 घरों में। तुम्हारा क्या क्या गया है? सोने की बुट्टी और चांदी का 3 पायल और 5,000 कैश। पुलिस वाले आए थे? हाँ, पुलिस वाले सब आए थे। બનાવ અંગે લિંબાયત પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। કેમેરામેન કિશન દાયમા સાથે મનીષા આહિર, હિન્દ ન્યૂઝ, સુરત। સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરી એક નજર મુખ્ય સમાચારો પર। ગૌમાંસ પકડનારા ગૌરક્ષકો પર કસાઈઓનો હુમલો। લિંબાયત પોલીસ મથક સામે જ બની ઘટના, ફરિયાદ લેવામાં પોલીસના અખાડા। સુરતમાં આધાર કાર્ડની યોજના બની અદ્ધર યોજના। કાચબા ગતિએ ચાલતી કામગીરી સામે ઉભા થતા સવાલો। યોજના ભ્રષ્ટાચારીઓ માટે રોકડી કરવાનો બનો આધાર। પાંડેસરાના વડોદ ગામની ગટરમાંથી માનવ લાશના નાના ટુકડા ભરેલો થેલો મળી આવતા ચકચાર। પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો। ચોક વિસ્તારમાં ચોરોએ મારી ડબલ હેટ્રિક। 6 દુકાનોના તાળા તોડી 1.91 લાખની રોકડ રકમ ચોરી, તસ્કરો ફરાર। કેમેરામાં કેદ થયા તસ્કરો। અને તાપીમાં 14 વર્ષીય બાળકનું નાટકીય અપહરણ કરતાઓએ અપહરણ બાદ બાળકને છોડી દેતા પોલીસમાં સહિત લોકોમાં અનેક તર્ક વિતર્કો। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। નવી ખબરો સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો। જય હિન્દ।